જરા વિચારો, આપણે રોજ આપણા સપના પૂરા કરવા દુનિયાની રેસમાં દોડતા હોઈએ છીએ, પણ અહીંયા આ માનસિક દિવ્યાંગ આશ્રમમાં રહેતા મોટા મોટા ભાઈઓ, એમના સપના, એમની દુનિયા આપણા જેવી નથી. એમને ના રોજગારની ચિંતા હોય છે, ના પૈસાની. એમને તો બસ એક વાતની તલાશ છે, સમાજ સ્વીકાર છે. આ ભાઈઓના ચહેરા પરની માસુમિયત જોઈને તો લાગે કે એના દિલમાં એક નિર્દોષ બાળક વસેલું છે. પણ એમના જીવનની કહાની સમજીએ તો આંખમાં આંસુ આવી જાય. એ લોકોની ના કોઈ ખબર લે છે કે ના એમના કોઈ સપના સાંભળે છે. આ આશ્રમમાં એના માટે એક નવી દુનિયા બંધાયેલી છે. પ્રેમ, સન્માન અને ઉમ્મીદની દુનિયા. એ સંસ્થા પાછલા 18 વર્ષથી સતત ચાલુ છે. હું વાત કરી રહી છું જય જલારામ સેવા ટ્રસ્ટની. શરૂઆતમાં 8 વર્ષ સુધી ઘરેથી ટિફિન બનાવીને ઓટોમાં લઈ જતા અને બધાને જમાડતા. હા, જેમને આ સંસ્થા ચાલુ કરી, જેઠાભાઈ, એમને પોતાની ગવર્મેન્ટ જોબમાંથી રિઝાઇન આપી દીધું માત્ર જલારામ સેવા ટ્રસ્ટ માટે. અને 65 ભાઈઓને નવું જીવન મળ્યું. આપણે સાથે મદદ કરીએ જેથી આ મોટા મોટા ભાઈઓની જિંદગીમાં એક મુસ્કાન વધારે આવે.